એક્ટિવા રોસા ચેનલ જય અંબે કેમ છો વડોદરાના બધા મજામાં ને મિત્રો તમને જોઈને ખ્યાલ તો આવી ગયો છે કે આપણે અત્યારે ક્યાં આવેલા છે યસ મિત્રો આપણે આવેલા છે માતાજીની પોળ છે જે સિટીમાં છે વડોદરા સિટીમાં છે સુરસાગર છે તે જસ્ટ એની આગળ અને અહીંયા આગળ તમને ખ્યાલ ના કહ્યું કે આ જે જગ્યા છે ત્યાં આગળ ફક્ત ને ફક્ત પુરુષો જ ગરબા ગાય છે હા મિત્રો આ જે છે પ્રથા છે પરંપરા છે તે બહુ વર્ષો જૂની છે આ જગ્યા ઉપર ફક્ત ને ફક્ત પુરુષો જ અહીંયા આગળ ગરબા ગાય છે અહીં ગાડી કેમ પુરુષો ગરબા ગાય છે તે આપણે તમને આગળ જણાવીશું અહીં ગાડી નવરાત્રિના ટાઈમે તમે જોશો કે બહુ લાંબી લાંબી લાઈનો લાગેલી હતી દર્શન માટે અહીંયા આગળ જે પણ ભક્ત આવીને માતાજીને દિલથી પ્રાર્થના કરે છે તેની માતાજી જે છે તે મનોકામના જરૂરથી પૂર્ણ કરે છે આપણે પણ અહીં ગાડી હવે ગરબા ગાઈશું મિત્રો નવરાત્રિના સમયે તમે યુવતી અને યુવકોને તો ગરબે રમતા જોયા જ હશે પણ વડોદરામાં આ એક એવી જગ્યા છે જ્યાં માત્ર ને માત્ર પુરુષો જ ગરબા રમે છે સાચી વાત સાંભળી મિત્રો આ એવી જગ્યા છે જે ફક્ત આ જગ્યા પર ખાલી પુરુષો જ ગરબે રમે છે આ જ અસલી ગરબા કહેવાય છે આવા ગરબા તમે ક્યાંય જોયા નહીં હોય અહીંયા મહિલાઓ ગરબે નથી ઘૂમતી અંબે માતાના ચોકમાં ગરબે ઘૂમતા પુરુષો ખાલી તમને આ જ જગ્યાએ જોવા મળશે નવરાત્રિમાં ગરબા રમવા માટે લોકો એક શહેરમાં જવાનો આગ્રહ રાખે છે કારણ કે આ શહેરના ગરબા કંઈક અનોખા જ થતા હોય છે અને લોકો એવું પણ કહે છે કે ગરબે ઘૂમવાની અસલી મજા હોય તો ફક્ત ને ફક્ત વડોદરા શહેરમાં જ છે અને એ પણ માંડવીમાં અંબે માતાના ચોકમાં વર્ષોથી ચાલી આવી છે જ્યાં ફક્ત પુરુષો જ ગરબા રમે છે અને એ પણ એક બે પુરુષો નથી રમતા ઘણી બધી સંખ્યામાં એટલે કે લગભગ 100ની આસપાસ જે છે તે આગળ પુરુષો ગરબા રમે છે મોટી સંખ્યામાં અને ઘણા બધા ભક્તો મોટી સંખ્યામાં તેમાં આ જોવા માટે પણ આવે છે બધી જગ્યાએ મહિલાઓ અને પુરુષો જોડે ગરબા રમતા તમે જોયા હશે પણ આ જ એક એવી જગ્યા છે માંડવીમાં જે ફક્ત ને ફક્ત પુરુષો જ ગરબા રમે છે અંબે માતાના પ્રાંગણમાં જ થાય છે નવરાત્રિના પગલે હજારોમાં ભક્તો દર્શન કરે છે અને તે દર્શન કરીને ગરબે ઝૂમવા લાગી જાય છે મિત્રો આ જે તમે જુઓ છો કેનમાં તે આખું દૂધનું કેન છે ભરેલું અને જે પણ ભક્ત ગરબા ગાય છે ત્યાં આગળ પુરુષો એ દરેક ભક્તને પ્રસાદીના રૂપમાં આ જે છે તે દૂધ ગ્લાસમાં ભરીને આપવામાં આવશે અને આવી વસ્તુ અહીં આગળ માંડવી ચોકમાં જ થાય છે
જય અંબે. મિત્રો આજે આપણે આવ્યા હતા અંબેમાના ચોકમાં. અહીંયા ગાડી જે છે વર્ષો જૂની પરંપરા છે કે અહીંયા ગાડી જે છે તે ફક્ત ને ફક્ત પુરુષો જ ગરબા ગાય છે. તો અહીંયા ગાડી પુરુષો ગરબા કેમ ગાય છે તે આપણે આજે કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા સાંજના 6-7 વાગ્યા પછી સ્ત્રીઓ જે છે તે ઘરની બહાર નથી નીકળતી. તેથી પુરુષો છે તે નવરાત્રિના ટાઈમે ઓઢણી ઓઢીને એટલે કે માતાજીની ચૂંદડી ઓઢીને તે ગરબા ગાતા હતા. તો તે જ જે પ્રથા છે તે આજ સુધી આ માતાજીના ચોકમાં ચાલતી આવી છે અને ચાલતી રહેશે. આ જ રીતે માતાજીના ચોકમાં પુરુષો ગરબા ગાતા રહેશે. મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરશો, શેર કરશો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય અંબે.